હરે કુંવર રામદેવ પુત્ર, સમય તો તમારો નથી, સમય તો મારો જ છે બેટા. હરે પિતાશ્રી, આજે ભાદરવા સુદ દસમ છે, કાલે ભાદરવા સુદ 11 છે. તો મારે રામેશ્વર તળાવ મારે નેજો રોપવાનો છે. તો તમે પ્રજાને જાણ કરો કે હરખે અને ઉમંગે મને સમાધિ સુધી ઓળાવવા આવે. હરે રામદેવ, તારે નથી પુત્ર જવાનો, એ મારે સમજ તારે. હરે પિતા, આજે રાજાનું તો મન સમુદ્ર સરખું હોય છે. તો પિતાજી, જો તમારી આંખમાંથી આંસુ આવશે તો મારી માતૃશ્રીને બહુ દુઃખ લાગશે. તો પિતાશ્રી, તમારી આંખોમાંથી આંસુને વહેવા ના દો. અરે મારા બાપ, તારી કળાનો હાજરત ન કાટરો પિતા મને આપો. સાથે આલમીર મંદિર કેડી રતન કાટરો પિતા મને આપો. હરે પિતાજી, આજે મને રતન કટોરો આલો, કારણ કે મારે સમાધિ જવાનો સમય થઈ ગયો છે. તો મને ભાવપૂર્વક મને મારી વસ્તુ જે આપી, રતન કટોરો ને વીર ઘેડિયું મને આપી દો, તો હું સમાધિ સિધાઈ જાઉં. અરે પુત્ર, હું તો આપીશ, પણ તારી માં રજા નહીં આપે. હે આજ દ્વારકા માયા પેલા કોલ ઓ ધીરે, દ્વારકા માયા પેલા કોલ વચન નિભાવો યજમાન રાજવી રે.
તમારા ઘર જઈને પ્રજાને જાણ કરો, કારણ કે કાલે મારે ભાદરવા સુદ દસમ મારે સમાધિએ જવાનો સમય છે. તમે પ્રજાને જાણ કરો, ત્યાં સુધી હું નમન કરીને આવું છું. આજ પહેલા રે ધરતી પાપી હોય તો પુણ્ય હોય, સર્વનો ભાગ લઈ બેઠી છે માં, તો મને તારી ગોદમાં સમાઈ લેજે. કાંઈ પણ મારાથી ખોટું કાર્ય થયું હોય તો મને માં તું મને ક્ષમા કરજે. જાઓ આજે બીજું નમન કરો. આજે બીજા હારે નમન સૂર્ય દેવોને. પાપી પુણ્ય હોય મનુષ્ય, સર્વને ઉપર સર્વ તાપ આપો છો, તો આજે કાંઈ પણ મારે જે ખોટું કાર્ય થયું હોય તો મને ક્ષમા કરજો. આજે ત્રીજા હારે મારા માતા પિતાની શું વાત કરું, કારણ કે મને આ મૂર્તિ લોકની અંદર જન્મ આપ્યો છે તો એમનો હું ક્યારે ઋણ નહીં ચૂકવી શકું. અરે મારા પિતા માતાનો શું એમનો હું ક્યારે ઋણ ચૂકવી શકીશ નહીં. આજે પાંચ મારા વીરા તમને શું વાત કરું. અરે નાના
મોટા ભેગા થયા અમે મારી 54 વર્ષની વય વીતી ગઈ પણ મારા વીરાએ કોઈ દિવસ મને અશબ્દ ના બોલ્યા એમનો હું ક્યારે ઋણ નહીં ચૂકવી શકું હરે વીરા વિરમદેવ આજે હું તમને માતા પિતાની સેવાનું બિરદ આપીને જાઉં છું તમે માતા પિતાની સંભાળ રાખજો ને સમય આવશે ત્યારે જરૂર હું તમને પાછો મળીશ યાદે સોનાની નગરી રે વીરદાર સોનાની નગરી દેવી હરસિદ્ધિ માતા હું તમને નમન કરું છું કાંઈ પણ મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો આજે મારે દેવલોક જવાનો સમય થઈ ગયો છે આજે આઠ માન સગરી સવારે ભૂલ થઈ હોય તો મારે ફરજિયાત તને હું માફી માંગુ છું કે મને માફ કરજો સમય આવશે ત્યારે હું જરૂર પાછો ભેટીશ તમને અને તમને જ્યાં જ્યાં દુઃખ પડે છે ત્યાં નેજાવાળાને યાદ કરજો જરૂર તમારી સમ્મુખ આવીને ઊભા છે આ મારું વચન છે આજે નવા માન સદગુરુ દેવો
આવ્યા છે તેમને આ 84 ફેરા ફરવા પડતા નથી ભાઈઓ. તમારા ગુરુને તો હું શું વાત કરું. કોઈ